નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સોમનાથ પહોંચ્યા છે। પ્રધાનમંત્રી મોદીની સોમનાથ મુલાકાત પહેલા તેમણે નિરીક્ષણ કર્યું છે। તંત્રએ કરેલા આયોજનની તેમણે સમીક્ષા કરી છે। પ્રધાનમંત્રી મોદીના સંભવિત રોડ શોના આયોજનનું પણ તેમણે નિરીક્ષણ કર્યું છે। ડેપ્યુટી સીએમ સાથે કૃષિમંત્રી જીતુ વાઘાણી અને મંત્રી અર્જુન મોઢવાડિયા પણ હાજર રહ્યા। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પ્રવાસ યોજાવા જઈ રહ્યો છે। તેઓ સોમનાથની મુલાકાત લેવાના છે। ત્યારે આજે રાજકોટ બાદ હવે નાયબ મુખ્યમંત્રી સોમનાથ પહોંચ્યા છે। તમામ તૈયારીઓની સમીક્ષા કરી છે। સુરક્ષા વ્યવસ્થાનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે પોતાના ગૃહ રાજ્યની મુલાકાતે છે ત્યારે તે બાબતની તૈયારીઓમાં અને સુરક્ષામાં કોઈ પણ કચાશ ન રહી જાય તેનું ધ્યાન રાખવા માટે 3 મંત્રીઓ જે છે તે સોમનાથની મુલાકાતે છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે 2 કેબિનેટ કક્ષાના મંત્રીઓ પણ આપણે દ્રશ્યોમાં જોવા મળી રહ્યા છે। મંત્રી જીતુ વાઘાણી છે, મંત્રી અર્જુન મોઢવાડિયા પણ સોમનાથની મુલાકાતે છે। અધિકારીઓ પાસેથી તથા તંત્ર પાસેથી તમામ જરૂરી માહિતી મેળવવામાં આવી રહી છે।